કે જેલમાંથી બહાર નીકળીને તરત જ એને પાર્ટી મૂકી દીધી. ખરેખર સચ્ચાઈ છે, હું જેલમાં સાથે હતો. એમને જૂના કેસો લઈને દબાવવામાં આવ્યા છે, ખૂબ ડરાવવામાં આવ્યા છે. ખેડૂત ક્રાંતિ સભા નામ આપ્યું. મારી દ્રષ્ટિએ તો એ ખેડૂત ક્રાંતિ સભા નહીં, પરંતુ ખેડૂત કઠણાઈ સભા હતી. જે કેસ થયો છે એ ભાજપ સરકારને કારણે થયો છે. એના કારણે જ એને 108 દિવસ જેલમાં રહેવું પડ્યું છે. તો એના વિશે કોઈ એક પણ શબ્દ ન બોલે તો એનો અર્થ શું સમજવું આપણે? કે એક સાથે બધા હાઈકોર્ટ જતા રહીએ તો ત્યાંથી હાઈકોર્ટે 110% બધાને જામીન મળી જવાના છે. પણ એમાં રાજુભાઈ કરપડાએ એગ્રી ન થયા અને પાર્ટીએ એનું માન અને સન્માન રાખ્યું. એના ખેડૂતોની દિવાળી પણ આમ આદમી પાર્ટીએ કરી છે. પણ તમે ઉપરથી સૂચન મળે કમલમમાંથી અને તમે બોલવાનું ચાલુ કરો તો જનતા અને ખેડૂત વચ્ચે બહુ સમજદાર રાજુભાઈ એમ કહે કેમ છે કે હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં, છોડી દો કોંગ્રેસમાં. તમે કહો ને કોંગ્રેસમાં જોડાય, હું લખીને દઉં છું. એને ખબર છે, એના શબ્દ છે કે કોંગ્રેસ ડૂબી ગઈ છે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. અને કોંગ્રેસ ઊભી થવાની હોય તો 3 વર્ષ ઊભી થઈ ગઈ હોય. જો એને ભાજપમાં ન જ જવું હોય તો ખુલ્લા ચેલેન્જથી કહે કે હું ભાજપમાં ક્યારેય નથી જોડાવો. એ ખુદ કહે છે કે ભાઈ સારું કરશે તો હું ભાજપમાં જોડાય. સારું તો તમારી દ્રષ્ટિએ લાગશે તમને. મારા મોટા ભાઈ સમાન મેં હતા, પણ જેલથી ડરી જવું એ ક્રાંતિની લડાઈ ક્યારેય ન હોઈ શકે. ક્રાંતિની લડાઈ તો પ્રાણ જાય પણ પીછેહટ ન થાય. કે કાલ સવારે રાજુભાઈ ભાજપમાં જોડાઈ જાય ત્યારે આજ પરેશ ગોસ્વામી એને પ્રશ્ન પૂછશે. આપણી સાથે અત્યારે પિયુષભાઈ પરમાર છે, આમ આદમી પાર્ટીના નેતા છે ને એમાં ઓબીસી સેલના પ્રમુખ પણ છે. એમની જોડે ચર્ચા કરવાનો મન એટલે થયું આ યાત્રા દરમિયાન કારણ કે એમના સાથી જે જેલમાં હતા એ થોડા 108 દિવસ હતા અને પિયુષભાઈ પણ 55-56 દિવસ હતા. અને 2 દિવસથી એમની સભાઓ ક્રાંતિ સભાઓ ને ખેડૂત સભાઓ નામે થઈ રહી છે. કાલે પણ પિયુષભાઈ જ્યારે આ વાત સાંભળી ત્યારે પિયુષભાઈએ જાહેર મંચથી પણ પોતાની વાત કહી હતી. પિયુષભાઈ, તમારા મિત્ર જ રાજુભાઈ ક્રાંતિ સેના નામે તમામ ક્રાંતિ ખેડૂત સભાને એ વસ્તુ કરી રહ્યા છે. તમે પણ કાલે જાહેર સભામાં જ્યારે હતા પ્રવીણભાઈ રામના ગામમાં ત્યારે થોડા નારાજ પણ દેખાયા હતા એમનાથી અને જાહેરમાંથી તમને વાત કરી હતી. અનિલભાઈ, મહત્વની વસ્તુ એ છે કે ખેડૂતો જે છે એ આ સરકારના ત્રાસથી થાકી ગયેલા છે. આ ખેડૂત સમાજ જેટલો છે અત્યારે એને આ સરકારે 30 વર્ષમાં કંઈ આપ્યું નથી. એ ખેડૂતોની ખૂબ પીડાઓ છે. અને જ્યારે કરદા આંદોલન થયું તો રાજુભાઈને મોટા કરવા માટે, રાજુભાઈને ખેડૂતના નેતા બનાવવા માટે અમે પણ ત્યાં આયોજનમાં પણ ભેગા હતા અને રાજુભાઈની સાથે હતા. જ્યારે રાજુભાઈ આ ઘટના સંપૂર્ણ બની ત્યારે પણ એને સાથ અને સહકાર આપી રહ્યા હતા. તો એવું તો શું થયું કે જેલમાંથી બહાર નીકળીને તરત જ એને પાર્ટી મૂકી દીધી. વિચાર કરો, 85 ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના 10 જેટલા નેતાઓ હતા. એને કોઈ પાર્ટીથી વાંધો નથી. રાજુભાઈ એક જ વ્યક્તિ એમ કહે છે કે અમને પાર્ટીથી વાંધો છે. ખરેખર સચ્ચાઈ છે, હું જેલમાં સાથે હતો. એમને જૂના કેસો લઈને દબાવવામાં આવ્યા છે, ખૂબ ડરાવવામાં આવ્યા છે. શરૂઆતના અમે જ્યાં સુધી જેલમાં હતા ત્યાં સુધી એને ખૂબ ડરાવવામાં આવતા હતા, પણ અમે સાથે હતા એટલે એને ઉત્સાહ અમે આપતી રહ્યા હતા. પણ કદાચ એવું પણ બન્યું હોય કે અમે જ્યારે જેલમાંથી છૂટ્યા અને એ પછીનો 50 દિવસનો પીરિયડ એમાં પ્લાનિંગ સાથે બીજેપીની રણનીતિ સાથે કહીશ કે આયોને તારીખોમાં ન મોકલવો. ક્યાંક ને ક્યાંક રાજુભાઈ ધીમે ધીમે તૂટી રહ્યા હતા, એનો લાભ લેવા માટે થઈને અને પછી પ્રેશર પોલિટિક્સ કર્યું. અને મને એ વાતનું ખૂબ દુઃખ છે કે રાજુભાઈ જ્યાં સુધી પાર્ટીમાં રહ્યા ત્યાં સુધી ખૂબ જ ખેડૂતો માટે લડ્યા છે. પરંતુ એને આજથી 2 દિવસ પહેલા ખેડૂત ક્રાંતિ સભા નામ આપ્યું. મારી દ્રષ્ટિએ તો એ ખેડૂત ક્રાંતિ સભા નહીં, પરંતુ ખેડૂત કઠણાઈ સભા હતી. એનું તમને કારણ કહું છું. એ સ્ટેજ ઉપરથી માત્ર ને માત્ર ગોપાલભાઈ આમ છે, પ્રવીણભાઈ છે, એ ખેડૂતના નેતા બનવા નીકળ્યા છે, એના સિવાય બીજી કોઈ વાત નહીં. એમને ભાજપ વિશે એક વસ્તુ કેમ ન બોલ્યા કે ભાજપ સરકારે ખેડૂતને
અત્યાચાર કર્યો, જે કેસ થયો છે એ ભાજપ સરકારને કારણે જ થયો છે. એના કારણે જ એને 108 દિવસ જેલમાં રહેવું પડ્યું છે. તો એના વિશે કોઈ એક પણ શબ્દ ન બોલે તો એનો અર્થ શું સમજવો આપણે? આ નાના છોકરા પણ વાતને સમજી શકે એમ છે. અને એમને 2-3 વાતો એવી કરી કે કમેન્ટો આમ આદમી પાર્ટીના અમદાવાદથી સુરતથી બેહાડીને, અરે આમ આદમી પાર્ટી પાસે રાજુભાઈ તમને ખબર છે અહીંયા કાર્યકરો પાસે કે ન પાર્ટી પાસે કઈ ફંડ છે? પાર્ટીના કાર્યકરો દિન રાત દોડે છે, નાના સામાન્ય માણસો છે, એના માટેના ખર્ચાઓ ક્યાંથી ને કાઢે? આ વાહિયાત વાતો ભાજપના કહેવાથી રાજુભાઈ કરી રહ્યા છે, એનું મને ખૂબ દુઃખ છે. તેઓએ એવું કહેવાય છે કે ત્યાં કોંગ્રેસના નેતાઓનું, પાલભાઈથી માંડીને બધા નેતાઓનું નામ લીધું, કોંગ્રેસમાં જશે કે ભાજપમાં જશે એવી બધી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. પણ સવાલ મારો એ છે કે એમને કેમ આવું કહેવું પડ્યું? એમને જવાનું હોય તો બીજી રીતે પણ જઈ શક્યા હોત, સીધી રીતે. પણ ગોપાલભાઈનું નામ લેવું કે પાર્ટી મારું ધ્યાન ના રાખ્યું, નેતાઓની વાત એમણે કીધી કે નેતાઓ જે છે એ જેલને લઈને ખોટું બોલતા રહ્યા, એ બધી વાતો એમણે કહી. તમને લાગે છે શું કેમ આ કરવાની એમને જરૂર પડી? એમ અનિલભાઈ, હું તમને એક મહત્વપૂર્ણ વાત કહું. જે અમે જેલમાં હતા ત્યારે હું, પ્રવીણભાઈ રાજુભાઈ અને અમારા રાજુભાઈ બોરખતરિયા, રમેશભાઈ મેર, જ્યારે પેલી હિયરિંગમાં સેશન કોર્ટે જામીન રદ કર્યા, એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીએ અમને સંદેશો મોકલાયો કે તમામ લોકોના સેશન કોર્ટમાં જામીન રિજેક્ટ કરાવીને આપણે હાઈકોર્ટ જતા રહીએ. એટલે આનો નિકાલ છે વેલો પતે. ને મારી ઉપર તો અઢળક કેસ થયા છે. પાર્ટીમાં આવ્યા પછી હું પહેલી વખત જેલમાં નથી ગયો, એટલે મને કોર્ટની પ્રક્રિયા અને સંપૂર્ણ પ્રક્રિયાની ખ્યાલ હતો. એટલે હું, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા અને રમેશભાઈ મેર આ વાતથી એગ્રી હતા કે એક સાથે બધા હાઈકોર્ટ જતા રહીએ તો ત્યાંથી હાઈકોર્ટે 110% બધાને જામીન મળી જવાના છે. પણ એમાં રાજુભાઈ કરપડાએ એગ્રી ન થયા અને પાર્ટીએ એનું માન અને સન્માન રાખ્યું. પેલા 12 લોકોના હાઈકોર્ટમાં ચડાવ્યા, એના થયા પછી નીચે સેશન કોર્ટે ચાલુ કર્યું. આ રાજુભાઈને કાનૂન પ્રક્રિયાની ખબર હોવા છતાં રાજુભાઈએ હાઈકોર્ટમાં શું કામ ન જવા દીધા? અને તો એનું વેલું નિરાકરણ થઈ જાત. હવે એમ વાત કરવી કે વકીલોએ કઈ ધ્યાન નથી આપ્યું, ટીમે કોઈ ધ્યાન નથી આપ્યું, તો જેટલા ખેડૂતો છૂટ્યા છે એનો તમામ ખર્ચ તો આમ આદમી પાર્ટી એ ભોગવ્યો છે. એના ખેડૂતોની દિવાળી પણ આમ આદમી પાર્ટીએ કરી છે. પણ તમે ઉપરથી સૂચન મળે કમલમમાંથી અને તમે બોલવાનું ચાલુ કરો તો જનતા અને ખેડૂત વર્ગ છે બહુ સમજદાર છે. તેમાં એની કમેન્ટો તો છોડી દો. રાજુભાઈ કરપડા જે લડાઈઓ લડતા, અત્યારે એના વિસ્તારમાં લડાઈ લડે છે. ખેડૂતો માટે લડે તો 110% હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, પિયુષ પરમાર એને સાથ અને સહકાર આપવા માંગે. રાજુભાઈ એમ કહે કે એમ છે કે હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં, છોડી દો કોંગ્રેસમાં. તમે કહો ને કોંગ્રેસમાં જોડાય, હું લખીને દઉં છું. એને ખબર છે, એના શબ્દ છે કે કોંગ્રેસ ડૂબી ગઈ છે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. અને કોંગ્રેસ ઊભી થવાની હોત તો 30 વર્ષ ઊભી થઈ ગઈ હોત. આ તો કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે. એટલે ભાજપમાં જવાનું છે, પણ મને એવું લાગે છે વ્યક્તિગત કે આ કોંગ્રેસના નેતાઓ સાથે મળે છે ને રોજ એમના ફોટા, કોંગ્રેસ નેતાઓના ઘરે જવું. અને હવે કોંગ્રેસ ને ભાજપ બે એક છે, આખા ગુજરાતને ખબર છે. એટલે તમે એવું કહો છો કે કોંગ્રેસ ભાજપનો સંદેશો લઈને જાય છે, એવું છે? કોંગ્રેસ ને અત્યારે ખાલી એક સ્ટન્ટ કરી રહ્યા છે, એ માત્ર સ્ટન્ટ સિવાય કઈ છે નહીં. ને ખેડૂતોને ખરેખર ગુમરાહ કરી રહ્યા છે. જો એને ભાજપમાં ન જ જવું હોય તો ખુલ્લા ચેલેન્જથી કહે કે હું ભાજપમાં ક્યારેય નથી જોડાવો. એ ખુદ કહે છે કે ભાઈ સારું કરશે તો હું ભાજપમાં જોડાય. તો સારું તો તમારી દ્રષ્ટિએ લાગશે તમને કે 2 કામ, ગોપાલભાઈ જેમ કીધું કે સિંચાઈના 2 કામનું કહે અને ભાઈ પછી કહે કે ભાઈ ભાજપ આશ્વાસન આપ્યું છે ને હું જોડાઈ જાઉં. પણ ખરેખર આજે ખેડૂત સમાજ ખૂબ દુઃખી છે. ખેડૂતોની એટલી સમસ્યાઓ છે કે જેની કલ્પના નથી થઈ શકે. રાજુભાઈ હોય કે પિયુષ પરમાર હોય કે કાલ સવારે ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાન ગઢવી હોય, એ કોઈ પાર્ટી છોડીને વહી જાય તો કઈ ખેડૂત છે એ ભાજપ ભેગું નથી વહી જવાનું. આ સામાન્ય કોમન સેન્સ છે. ખેડૂતને સરકારથી વાંધો છે. સરકાર એના કામ નથી પૂરા કર્યા ત્યારે ખેડૂત સમાજ આજે અવાજ ઉઠાવી રહ્યો છે. સત્ય હકીકત એ છે. બાકી તો ઘણી બધી વાતો કરવી હોય તો થઈ શકે, પણ મારા મોટા ભાઈ સમાન મહેનત હતા. પણ જેલથી ડરી જવું એ ક્રાંતિની લડાઈ ક્યારેય ન હોઈ શકે. ક્રાંતિની લડાઈ તો પ્રાણ જાય પણ પીછેહટ ન થાય. બીજી એક મહત્વપૂર્ણ વાત, કાલે પરેશ ગોસ્વામીના ગામમાં સભા હતી,
પણ પરેશભાઈ પોતે પણ એ ઉપસ્થિત નહોતા રહ્યા અને એ રાજુભાઈને બી સમર્થન કરતા હોય છે ઘણી વખત જાહેર. પરેશભાઈ ગોસ્વામી ખૂબ સારા વ્યક્તિ છે. મારા તો એક મિત્રના સંબંધો છે. ખૂબ લાગણીશીલ માણસ છે. સાધુ સમાજમાંથી આવે છે એટલે થોડોક એમનો ગુસ્સો વધારે છે, ખીજાળ છે, અને સ્વાભાવિક વસ્તુ છે કે એ સાચા માર્ગે છે. દુનિયા જે વાતો કરતી હોય, રાજુભાઈને સમર્થન કરે, સારા માણસ લાગ્યા હોય તો સમર્થન કર્યું હોય. એને એ પણ કીધું છે સાથોસાથ કે કાલ સવારે રાજુભાઈ ભાજપમાં જોડાઈ જાય ત્યારે આજ પરેશ ગોસ્વામી એને પ્રશ્ન પૂછશે. પરેશભાઈ ગોસ્વામી ખૂબ ખેડૂતો માટે લડાઈ લડે છે, ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરે છે, અને પરેશભાઈ માટે તમામ ખેડૂતોને દિલમાં પરેશભાઈની જગ્યાઓ છે. એ કોઈ બોલવાથી, બે ચાર ખોટી કમેન્ટો કરવાથી એ ક્યારેય ન જઈ શકે. સ્વાભાવિક છે કે જે રીતે પોતાની વાત મૂકી છે કે રાજુભાઈ ભલે ક્રાંતિ કિસાન સંમેલન કરતા હોય તો ખેડૂતો નામે કરતા હોય, પણ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી પોતાની રણનીતિ તો કરવાની છે, પણ રાહ જોવાઈ રહી છે કે રાજુભાઈ કરપડા જે છે એ કઈ પાર્ટીમાં જોડાય છે. પણ એનાથી આમ આદમી પાર્ટીને કોઈ ફેર પડતો નથી. એ લોકોની ખેડૂતની જે આંદોલન છે અથવા તો યાત્રા છે અથવા તો લડાઈ છે એ જારી રહેશે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, કેશોદ.